જે યુવાનો કે પછી ઇવન કોઈ જોબ કરતું હોય, મોટી કંપની અથવા બીજા વ્યવસાયમાં જે સારું વળતર મેળવતા હોય, એ જ વળતર એને પોતાની ખેતી દ્વારા સંભવ શક્ય બને ખરું? ત્યારે લાખોની સંખ્યામાં જે ગ્રેજ્યુએટો બહાર પડે છે, એમાં એન્જિનિયરો, ડોક્ટરો બધા આવી જાય છે. હવે આપણે મનને એવું ઘસી ગયું છે કે ગમે ત્યાં નોકરી મળે કરવી છે. ખેતી 50 વીઘા ખેતી ઘરે હોય છતાં ખેતી નથી કરવી, અને ક્યાંય નોકરી 5,000 10,000માં મળે તો ત્યાં નોકરી કરવી છે. આ ક્રેશ ખરેખર આપણા જે ખેડૂત ભાઈઓના દીકરાઓ છે ને ખરેખર કાઢવાની જરૂર છે. એ ખેતીમાં અત્યારે તમને ખબર છે કે કેટલું સ્ટાર્ટઅપ આપ્યું છે, ગવર્મેન્ટ કેટલું યોજનાઓ બહાર પાડી છે. અત્યારે તમને નવાઈ લાગશે, હું ઘણા ખેડૂતો, ભાવનગર જિલ્લાનો જે વલ્લભીપુરના હું ખેડૂતનું નામ લેતા, એને હું પોતે ઘરે ગયો છે. એ 50,000ની એને માસિક આવક હતી, એ છોડી અને પોતાની ખેતી હતી 15 થી 20 વીઘા ખેતી છે, એમાં જે બાગાયતી પાક વાવે અને ખેતી કરે, અત્યારે એને વીઘે 80,000 થી 90,000 વળતર મળે છે. અને જો સારું વ્યવસ્થિત આયોજન કરે ને તો વીઘે 1 લાખ રૂપિયા એને વાર્ષિક એને સીધો નફો જ મળે, ભલે બીજું ખર્ચ કાઢતા પણ નફો મળે. તો આ રીતે જો આયોજન કરીને ખેડૂતો, આ ભાઈઓના છોકરાઓ ખાસ કરીને જે એમ કે ડાયવર્ટ થઈ ગયા છે ખેતી તરફથી, બરોબર, એટલે ખેતીમાં પાછા વાળવાની જરૂર છે. તો ટૂંકી જમીન હોય તો પછી એમાં સફળતા કેવી રીતે મેળવવી? ઘણા ખેડૂતોના મનમાં આ પ્રશ્ન હંમેશાથી સતાવતો રહ્યો છે. તો અત્યારે ટૂંકી જમીન, ધારો કે કોઈને 2 વીઘા હોય, 5 વીઘા હોય, બરોબર, એ જે જમીનમાં આ લોકો નેટ હાઉસ કરી અને સારામાં સારું પ્રોડક્શન મેળવે છે. ખાસ કરીને જે આ નેટ હાઉસમાં શું થાય કે ઓફ સિઝનના પાક આપણે લઈ શકીએ. ઘણી વખત એવું થાય કે જ્યારે માર્કેટમાં ભીંડા ન હોય અથવા તો કોથમીર ન થતી હોય, ગરમીનું વાતાવરણ હોય ત્યારે ન થાય, એવા સમયે નેટ હાઉસમાં કોઈ પણ પાક તમારે વાવો તો એ તમારે સારામાં સારું પ્રોડક્શન મળે છે અને એનું વળતર પણ સારામાં સારું મળે છે. નાનો ખેડૂતો થોડીક જમીન હશે, તમે સારામાં સારું તેમાં ધ્યાન આપી શકશે અને સારામાં સારું. નમસ્કાર, સિટી કવરેજ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતીક. બાગાયતી ખેતીની જો વાત કરીએ તો કેસર કેરી, ચીકુ સહિતના અનેક પાકમાં જે યુવાનો હોય કે પછી જેને ખેતીમાં રસ રુચિ હોય તે ઘણા બધા નવતર પ્રયોગો કરી શકે છે. અને આ પ્રયોગો થકી તે જે ખાનગી મસમોટી કંપની હોય કે પછી કોઈ અન્ય જોબ હોય, એમાં જે મોટા પેકેજો મેળવતા હોય તેની સરખામણીએ આમાંથી એનો અનેક ગણું વળતર પણ મેળવી શકે એવા સંજોગો છે. આ વિશે વિગતવાર વાતચીત કરવા માટે હાલ અત્યારે આપણી હારે છે કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર G.R. ગોહિલ. સાહેબ, સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. નમસ્કાર. ગોહિલ સાહેબ, શું કહેશો? આપણે બાગાયતી ખેતીના વિષય પર આપણે આજે વાત કરવી છે, ત્યારે સૌપ્રથમ તો કેસર કેરી અને ચીકુ સહિતના અનેક એવા પાકો છે, પરંતુ આપણો જે પ્રદેશ છે સોરઠ પ્રદેશ, એમાં બાગાયતી ખેતીની જમીન કેટલી સરળ છે અને બાગાયતી ખેતીમાં સફળતા મેળવવા માટે કેવી કેવી કાળજી રાખવી જોઈએ? સરસ. પહેલા તો એક વાત કરીએ કે આંબાની શરૂઆત ક્યારથી થઈ, એ થોડુંક આપણે હિસ્ટ્રી જોઈએ તો વધારે સારું લાગશે. એમ શરૂઆતમાં એટલે આપણે દંતકથા મુજબ આપણે જાણીએ છીએ કે આંબો છે ને 5,000 વર્ષ પહેલા વવાતો હતો, એવું દંતકથામાં કહેલું છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ તો આ આંબાનું ધીમે ધીમે આ વર્ષો પછી ધીમે ધીમે પ્રગતિ થઈ અને અત્યારે વિશ્વમાં 1,000 થી 1,500 આંબાની જાતો અત્યારે અસ્તિત્વમાં છે. એમાં ખાસ કરીને ભારતમાં 1,000 જેટલી જાતો આપણે વાવેતર, અત્યારે કન્ટિન્યુ વાવેતરમાં તો 150-200 જાતો છે, પણ 1,000 જેટલી જાતોનું વાવેતર કરવામાં આવતું હતું, બરાબર. પણ ખાસ કરીને આપણે આમ જાણીએ તો આપણે ભારત અને ગુજરાત, એમાં સૌરાષ્ટ્રમાં કેરીનું આપણે અત્યારે ઘણા આ 20મા દાયકામાં આમ ધમધમતું થયું છે. એનું એક જ કારણ છે કે આમ જાણીએ તો આપણે જે ગુજરાતમાં કેરીની શરૂઆત આમ તો 19મા દાયકામાંથી ખાસ કરીને વધારે થઈ છે. 19મો દાયકો એન્ડ અને 20મો દાયકાની શરૂઆતમાં કેરીનું આપણે જે વાવેતર છે, વિસ્તાર વધ્યો છે અને એનું પ્રોડક્શન સારું થયું છે અને સફળતા સારી મળી છે. એ દ્રષ્ટિએ જોઈએ તો આમ જોઈએ તો આપણે ઘણી જાતો છે આંબાની, બરાબર. એમાં ખાસ કરી જે પ્રચલિત જાતો છે એમાં ખાસ કરી કેરી છે, હાફૂસ છે, લંગડો છે, આમ્રપાલી છે, નીલમ છે, બદામ છે, પછી ઉપરાંત સોનપુરી છે, પછી વનરાજ છે. આવી અનેક પ્રકારની જાતોનું વાવેતર અત્યારે આપણે ખાસ કરીને ગુજરાતમાં કરવામાં આવે છે. એમાં વધારે પડતું જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રમાં
કેસર કેરીનું વાવેતર વધારે થાય છે. મધ્ય ગુજરાત અથવા દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને હાફૂસ કેરીનું વાવેતર વધારે થાય છે. આમ તો હાફૂસ કેરી આપણા જાત છે, કેસર કેરી પહેલાની જાત છે, એટલે એનું વાવેતર સરળતાથી બધામાં થતું. પણ ધીમે ધીમે આપણી કેસર કેરી આવ્યા પછી એનું વાવેતર ઓછું થયું છે, એને બદલે કેસરે એનું સ્થાન લીધું છે. તો કેસરની ઇતિહાસની વાત કરીએ તો આપણે થોડુંક આમ ખોટું નહીં લાગે કે ઇતિહાસમાં જોઈએ તો આપણે ખાસ કરીને 1900 દાયકામાં એટલે 1887 થી 1889 ની વચ્ચે, બરાબર, ખાસ કરીને જે બાદશાહ, બીજો બાદશાહ જહાંગીર બાદશાહ નવાબ જે બીજા થઈ ગયા, એ સમયે સાલેમભાઈ કરીને એક માંગરોળ હતા ભાઈ, એણે જોયું એક ઝાડ હતું, આંબાનું ઝાડ હતું, નીચે આંબાની કેરી, જે આંબામાંથી કેરી પડી એટલે પોતે ઘરે લઈ ગયા અને કેરી પડેલી જોઈ, ચાખી, પછી એને લાગ્યું કે આ તો કેરી બહુ મજાની છે, મસ્ત છે, એટલે આ કેરી આપણે ખરેખર રાજાને ભેટ આપીએ તો સારું લાગશે. એટલે ખાસ કરીને વજીર જ હતા એના, બરાબર, બાદશાહના. એટલે એણે આંબામાંથી સરસ કેરી જોઈ અને રાજાને આ કેરી ભેટ આપી. રાજાએ આ કેરી ચાખી અને જોયું તો આ કેરી તો બહુ એને સ્વાદિષ્ટ લાગી, સરસ લાગી. એટલે એને પછી આ કેરીનું નામ સાલેમભાઈની આંબળી એનું નામ આપવામાં આવ્યું, બરાબર. એ સમય જતા ધીમે ધીમે આ કેરી જે બાદશાહ, ત્રીજો બાદશાહ જહાંગીર બાદશાહ ત્રીજો, એને આ જે સાલેમભાઈ છે એને ખાસ કરીને આ કેરી છે એ 1934માં એને ખાસ કરીને થાળીમાં પીરસવામાં આવી, બરાબર. અને થાળીમાં પીરસવામાં આવી એટલે જોયું તો આ કેરી એકદમ કેસર કેરી, કેસર જેવી હતી, પીળી હતી, મીઠાશ સારી હતી. એટલે એ જ દ્રષ્ટિએ જોઈએ તો આ કેરીમાં બહુ સ્વાદ હોવાથી એને આ કેરીનું નામ કેસર નામ આપવામાં આવ્યું. એટલે ત્યારથી 1934 થી આનું જે નામકરણ વિધિ થઈ એનું નામ કેસર કેરી. અને વાવેતરનું જો ઓલ ઓવર વાવેતર, એનું વધારે વાવેતર આપણે ખાસ કરીને જે લાલ ઢોરી છે આપણું, પછી આ બાદશાહના બગીચાઓ છે, 1971 થી વાવેતર, કોમર્શિયલ વાવેતર માંગરોળ વિસ્તારમાં ખાસ કરીને વધારે કરવામાં આવ્યું. એ પછી ધીમે ધીમે વંથલી વિસ્તારમાં શરૂઆત થઈ છે. એટલે આ રીતે જોઈએ તો કેસર કેરીનું અત્યારે જોઈએ તો ઉત્પાદન અને એનું વાવેતર જોઈએ તો અત્યારે ઘણા વિસ્તારમાં કેસર કેરીનું વાવેતર થાય છે. અને કેસર કેરી એ આપણે જાણીએ છીએ કેરી ફળોનો રાજા છે, બરોબર. એમાં દરેક ફળોના રાજામાં આપણે કેસર કેરી પણ એ આપણી રાજા છે, કેરીઓમાં પણ કરીએ તો એનું પણ અત્યારે સારામાં પ્રમાણ વધ્યું છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો કેસર કેરી છે એ આપણા માટે એક ગૌરવની વાત છે, ગૌરવવાળું છે. અને આપણા માટે એ જોઈએ તો સ્વાદિષ્ટ પણ એટલું છે. અને આમ સ્વાસ્થ્ય માટે પણ એ કેરી છે ને એ બહુ સારી છે. એટલે ખાવા માટે જ્યારે સિઝન હોય, સિઝનને અનુરૂપ કોઈ પણ ફળ છે ને સિઝનને અનુરૂપ આપણે ખાવા જોઈએ. એમાં ખાસ કરીને જે ફળ સિઝનને અનુરૂપ આપણે ખાતા નથી એમાં એને કાં નુકસાન થાય છે અથવા સિઝનને અનુરૂપ નથી હોતા એવા ફળો આપણે ખાતા હોય, ત્યારે કે ઓફ સિઝનના ફળો ખાઈએ તો આપણે શરીરને નુકસાન કરતા હોય. એટલે કેરી પણ જ્યારે આપણે ખાસ કરીને મે મહિનામાં જ્યારે પાકે છે એ મહિના દોઢ મહિનાના ગાળામાં કેરી ખાવી જોઈએ. પણ કેરી ખાવાનો સમય પણ ખાસ કરીને આપણે જોઈ લેવો જોઈએ. ખાસ કરીને સવારે બરાબર ખાઈએ તો વધારે સારું, રાત્રે ન ખાઈએ તો વધારે સારું. એમાં ખાસ કરીને મેગ્નેશિયમ અને કેલ્શિયમ તત્વનું પ્રમાણ વધારે હોય, પોટેશિયમ તત્વ પણ છે, એનું પ્રમાણ વધારે હોય તો આમ ખાસ કરીને એક હૃદય માટે એક આહલાદક વાતાવરણ પૂરું પાડે છે. ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ સારી છે કેરી, અને માણસની હ્યુમિનિટીમાં વધારો કરે છે આ કેસર કેરી ના જે હોય. હવે બીજી વસ્તુ એ છે કે કેસર કેરીને અત્યારે વંથલી વિસ્તાર અને ગીર વિસ્તારમાં ખાસ કરીને તાલાળાની કેરી આપણે પ્રખ્યાત થઈ છે. તો એ દ્રષ્ટિએ તમને વાત કરું તો બે વસ્તુ છે કે કેસર કેરી છે, વંથલીની કેરી અને તાલાળાની કેરીમાં શું ફરક છે. આપણે જોઈએ માર્કેટમાં જતા હોય તો બધા તાલાળાની કેરી જ લખતા હોય છે, વંથલીની કેરી ક્યાંય જોવા નથી મળતી. પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું એ જોઈએ કે તાલાળાની કેરી અને કેસર કેરીને જ્યારે કાપીએ ત્યારે એમાં ખાસ આપણે જે કાપ્યા પછી જે કેરીમાંથી પાણી વસૂટતું હોય તો એ હંમેશા સમજી લેવું કે એ કેરી છે એ વંથલીની છે. કેરી કાપ્યા પછી જે પાણી વસૂટે નહીં તો એ સમજી લેવું કે એ આપણે તાલાળાની કેરી છે. કારણ શું છે કે તાલાળાની કેરી છે એ જે પથ્થર ચૂસી, એટલે જમીનમાંથી પથ્થર આવેલા પથ્થરમાંથી ચૂસી અને એને જે પોષણ લીધું છે એ એકદમ હાર્ડ હોય. હાર્ડને કારણે છે ને કેરીનું ફળ મીડિયમ હોય છે પણ કેરીની મીઠાશ અને એમાં પાણી વસૂટતું નથી. એ દ્રષ્ટિએ કેરીમાં પણ ખાસ કરીને આપણે જાણવું જરૂરી છે. બિલકુલ, ખૂબ જ મહત્વની જાણકારી આપી. કેરીની વાત કરી અને તમે પણ સાંભળતા હશો, ખાસ કરીને છેલ્લા 2-3 દાયકામાં આપણે સાંભળીએ છીએ કે દવાનું પ્રમાણ વધી ગયું છે,
આનો જે આપણે ફરક મહેસૂસ કરવો હોય, એક કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કઈ કેરી જે છે એ દવા વગરની ને કઈ કેરી દવા યુક્ત હોય, તો એ આપણે ચોક્કસ માપણી કરી શકીએ. હા, એમાં ખાસ કરીને કેરીની વાત કરીએ તો આ દવા વગરની છે કે આ દવા વાળી છે એમાં અનુમાન નહીં આવે. અનુમાન ક્યારે આવે છે? એક તો જ્યારે ખાઈએ ને ત્યારે ખબર પડે. ખાધા પછી આપણે એમ આમ ચીચકારી બોલાવતા તો આપણે બળતરા થતી હોય. તો આ કેરી છે જે પકાવવામાં આવે છે ને એ કાર્બેટથી પકાવવામાં આવે છે ને એ બહુ નુકસાન કરતી હોય છે કેરી. એટલે ખાસ કરીને કેરીમાં જે એકદમ પીળાશ આવતી હોય, તાત્કાલિક કેરી પકાવતા હોય એટલે પેરી ખાયા પછી ખબર પડે. અને બીજું રિસ્યુડલ ઇફેક્ટ છે ને જે દવાની, એની ક્યારે ખબર પડે? જ્યારે એનું એનાલિસિસ કરાવીએ ત્યારે. એટલે ખાસ કરીને મિત્રો જેની પાસે લાયસન્સ હોય કેરીના, ધારો કે ઓર્ગેનિકના, તો એની પાસે ખરીદી કરીએ તો વધારે સારું. બીજું ખેડૂત ભાઈઓ ઘણા શું છે વધારે પડતું વધારે ઉત્પાદન લેવા અથવા તો વધારે પડતો આવક મેળવવા માટે બીજા જે પ્રયત્નો કરે છે એ ખરેખર ખોટા છે. એને કારણે આંબાની આયુષ ઘટે છે. ખાસ કરીને કલ્ટાનો ઉપયોગ ખેડૂતો વધારે કરે છે. આ કલ્ટાથી છે ને ખરેખર આંબા જે આયુષ ધારો કે 35-40 વર્ષ હોય તો એની આયુષ અડધી થઈ જશે ને એને કારણે આંબો ફેલ થઈ જશે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો ખરેખર કલ્ટાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે આંબામાં જે કેરી આપણે આવે છે એમાં ખેડૂતો અમુક પ્રકારની દવાઓ છાંટે છે, અમુક પ્રકારની નથી છાંટતા. તો એ ખાસ કાળજી લઈ અને જો ખાસ કરીને જો ઓર્ગેનિક ધારો કે 10% અર્ક છે, ઓર્ગેનિક ઉપર જો દવાઓ છાંટવામાં આવે અથવા બોર્ડો પેસ્ટ છે એનું જો પ્રમાણ કરીને ઉપયોગ કરવામાં આવે તો હું માનું ત્યાં સુધી કેરી સ્વાદિષ્ટ બનશે અને સારી અને ખાવામાં પણ મજા આવે એવી કેરી બનશે. એટલે ખાસ કરીને ગામમાં આપણે કેરી લઈએ છીએ પણ કેરી ઘણી વખત એવું થાય છે કેરી એડવાન્સ આવી જતી હોય છે. તો એડવાન્સ કેરી આવી જતી હોય પણ એ આપણે કેરી ખાવી ન જોઈએ. મારી દ્રષ્ટિએ જે કેરીનો જે છે એ એકદમ પાક ઉપર આવે, પૂરેપૂરો શાક પડતી હોય આંબા ઉપરથી અને પછી જે કેરી ખાઈએ એ જ કેરીની મજા જુદી હોય છે. એટલે ખાસ કરીને એપ્રિલ નહીં પણ મે મહિનામાંથી જે શરૂઆત થાય છે કેરીની. આમ તો કેરીનો જન્મદિવસ 20 મે છે પણ આપણે છતાં પણ આપણે 10 મે પછી પણ કેરી જે આપણે ખાઈએ તો એ આપણા માટે જે કુદરતી કેરી ગણી શકીએ તો સારામાં સારું ગણાય. આજકાલ તો 12 માસ કેરીનો ટેસ્ટ એવું પણ ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ. અચ્છા, તમે મેન્શન કરેલા કે ભાઈ તાલાળાની કેરી અને વંથલીની કેરી, પણ આ બે જે ત્યાંની જમીન છે આ સિવાય પણ ઘણા બધા એવા ખેડૂતો છે જે અન્ય જમીન પર પ્રયોગ કરે છે, કેટલાક અંશે સફળ પણ જાય છે. શું લાગે છે કે જેઓએ અન્ય જગ્યા પર, અન્ય સ્થળ પર આંબાની ખેતી કરવી હોય તો એ શું સફળ થઈ શકે, અને જો હા તો કેવા પ્રકારની જમીન અને કેવી કેવી કાળજી તેઓએ રાખવી જોઈએ? આ સરસ પ્રશ્ન કર્યો છે. હવે આંબા છે ને દરેક વિસ્તારમાં થતા નથી, એ તમને કહી દઉં. અમુક વિસ્તારમાં આંબા થાય છે, અમુક નથી થતા. તો એક તો પેલું ખેડૂતોએ ખાસ કરીને સર્વે એ કરી લેવાની જરૂર છે કે આપણા વિસ્તારમાં બાગાયતી પાકો થાય છે એમાં આંબો થાય છે કે નહીં. બરોબર, ભલે આ જમીન સારી હોય, બધું સારું હોય, પણ આંબાને અનુરૂપ વાતાવરણ મળતું હોય તો આંબો થઈ શકતો નથી. ખાસ કરીને એવી જમીનમાં આંબો નથી થતો જ્યાં ગોળ મટ્ટું જમીનમાં આવતું હોય, એ જમીનમાં આંબો થતો નથી. એ ખાસ ધ્યાન રાખશું કે જે જમીન નીચે ગોળ મટ્ટું આવતું હોય એમાં કોઈ દિવસ બાગાયત પાક, એટલે બાગાયત ખાસ કરીને આંબાનું પાકનું વાવેતર કરવું જોઈએ નહીં. કારણ કે એમાં શું છે, અમુક સમય 1-2 વાર સુધી આંબો તમારો છોડવા જોર કરશે, પણ જ્યારે એના મૂળ ગોળ મટ્ટુમાં જાય છે તો એમાં એ પછી આંબો છે ને બાંડો થઈ જાય છે, એટલે બાંડી આવી જાય છે. બાંડી કારણે આંબાનો વિકાસ થતો નથી અને આંબા ફેલ થાય છે. બીજી વસ્તુ એ છે કે અમુક જે ખાસ કરીને ગરમ વિસ્તાર હોય, વધારે પડતો ગરમ વિસ્તાર હોય, એમાં આંબા થતા નથી. થાય તે તો પણ એમાં છે ને કેરી બરોબર સેટિંગ થતું નથી. એટલે ખાસ કરીને જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, ઠંડક જેવું વાતાવરણ હોય અને જ્યાં માટી ખાસ કરીને કાળી હોય, ભરભરી માટી હોય અને પથ્થરવાળી જમીન હોય એમાં તો આંબો સારો થાય, એ નો ડાઉટ. જે પથ્થરવાળી જમીન હોય, ખાસ કરીને છૂટો પથ્થર હોય, એકદમ પેલો નહીં, પણ પથ્થરવાળી જમીનમાં આંબો સારો બેસશે. અને એમાં ખાસ કરીને છૂટો પથ્થર હોય અને એમાં પણ માટી હોવી જોઈએ જરૂર, એકલો પથ્થર ના હાલે. પ્રમાણ માટી અને પથ્થર બે સાથે હોય તો એને કારણે આંબો મજબૂત થાય અને જે રસ છે ને જાય છે એની કેરીનું જે ક્વોલિટી છે એ પણ સારી થાય છે. એટલે આપણે જાણીએ છીએ કે આંબાની કેસર કેરી ફક્ત માંગરોળ અને મંથલીમાં હતી, અત્યારે હું માનું ત્યાં સુધી આપણે દક્ષિણ ભારત, દક્ષિણ ગુજરાત ઉપરાંત પણ ભારતના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને 8 થી 10 રાજ્યોમાં આ કેસર કેરીના આંબાનું વાવેતર થાય છે અને સારામાં સારી સફળતા મેળવે છે. બિલકુલ.
કેસર કેરી સિવાય પણ બાગાયતી પાકમાં જો મહત્વનું સ્થાન હોય તો એ ચીકુનું છે. હવે ચીકુનું વાવેતર, ચીકુની ખેતી ખાસ કરીને આપણા સોરઠમાં ક્યારથી શરૂ થઈ, આનો શ્રેય કોને છે અને ચીકુની ખેતી માટે કેવી કાળજી રાખવી જોઈએ? સર, ચીકુ આંબા પછી આમ ગણો તો જે બીજો પાક આપતો હોય વધારે ફાયદાકારક અથવા તો વધારે વાવેતર વાળો વિસ્તાર હોય તો ચીકુનું છે. ચીકુ ખાસ કરીને 19મી એન્ડની સદી અને 20મી શરૂઆતની સદીમાં આપણા ખાસ કરીને ભારતમાં એનું વાવેતર પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને વધારે પડતું જોઈએ તો 1960 પછી જે આપણે કોમર્શિયલ વાવેતર ગણીએ તો 1960 પછી ચીકુના વાવેતર બહુ સારા થયા છે અને એમાં ખાસ કરીને કાળી પત્તી છે એનું વાવેતર સારું થયું છે અને એનું ઉત્પાદન સારું આવે છે. એટલે આમ ગણીએ તો ચીકુ છે ને એ સ્ટ્રગલ પાક છે, એટલે કે ખડતલ પાક છે. તમે આંબો સેન્સિટિવ પાક છે, એ અમુક જગ્યાએ થાય ન થાય, પણ ચીકુ તમે કોઈ પણ વિસ્તારમાં નાખશો, કોઈ પણ જમીનમાં નાખશો તો એ ચીકુ 100% થશે. એ દ્રષ્ટિએ જોઈએ તો ચીકુ જે આમ ગણો તો વળતર સારું મળે. પણ આમ જોઈએ તો ચીકુ છે ને એ આમ ખાવા માટે સારા છે, બારે માસ આપતો રહેલો પાક છે. આ ખાસ કરીને આંબો તો ઠીક છે, આપણે એક સિઝન પૂરતી હોય, પણ આ જે કેસર કેળા આપણે ખાસ કરીને ચીકુ છે એ બારે માસ આવતો હોય. એને ખાસ કરીને જે ફ્લાવરિંગ વખતે એનું ટેમ્પરેચર છે એ જો 40 ઉપર જાય તો એનો ફ્લાવરિંગ પર એને અસર થતી હોય. બાકી આમ જાણીએ કે ચીકુ છે બારે માસ મળતું રહે. ખાસ કરીને અત્યારે મે મહિનામાં, એટલે એપ્રિલ મેમાં અથવા તો માર્ચ એપ્રિલ મે 3 મહિનાની આમ ગણતરી કરીએ તો એમાં ચીકુનું પ્રોડક્શન વધારે થતું હોય છે. આપણે જાણીએ છીએ એનું અત્યારે એક્સપોર્ટ પણ ઘણું થાય છે ચીકુનું. અને ચીકુમાં જે વિટામિન્સ એ અને સી આવેલા છે એના કારણે આપણા શરીર તંદુરસ્તી માટે સારા છે ને બીજું એ હ્યુમિનિટી માટે પણ બહુ સારા છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો ચીકુ ખરેખર એને ઉનાળામાં અત્યારે જે પ્રોડક્શન થયા છે, ઉનાળામાં જે ગરમીના આમ તો પ્રતિરોધક એટલે ગરમી માટે મારણ માટે ચીકુ બહુ સારા છે. એટલે ઉનાળામાં ખરેખર ચીકુ ખાવાથી આપણે સારી તંદુરસ્તી રહે છે ને ગમે એવી ગરમી હોય ને તેનું મારણ તરીકે અથવા તો એના પ્રોટેક્શન તરીકે ચીકુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બોલ સાહેબ, જે રીતે પેલું કહેવાય ને કે ભાઈ નેતાઓ ગમે ત્યારે પક્ષ પલટો કરી જાય, એમાં હવે મોસમનો મિજાજ પણ ગમે ત્યારે બદલાઈ જાય છે. તો હવે આ પ્રકારની સ્થિતિમાં, આ પ્રકારના સંજોગમાં જે કોઈ ખેડૂત બાગાયતી ખેતી તરફ વળેલું હોય કે પછી એમાં એને આગળ વધવું હોય તો આર્થિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો એમાં એને કેટલો ફાયદો થઈ શકે અને કેવી એને કાળજી રાખવી જોઈએ જો એમાં તેને બાગાયતી ખેતીમાં જ સફળ થવું હોય તો? સરસ મિત્રો, આ એક સારો પ્રશ્ન છે. બાગાયતી પાકોમાં અલગ અલગ આપણે ઘણા, ધારો કે ચીકુ છે, લીંબુ છે, રાવણાનું વાવેતર હવે ઘણા વિસ્તારમાં થવા માંડ્યું છે. અને ખાસ કરીને આંબાની વાત કરીએ તો આંબાનું છેલ્લા 3-4 વર્ષથી એવું વાતાવરણ ઊભું થયું છે આપણે ખાસ કરીને જે એન્વાયરમેન્ટલ, જેને કારણે આંબામાં જે પ્રોડક્શન છે એ લાસ્ટ સમયે પ્રોડક્શન એકદમ ડાઉન થઈ જાય છે. એમાં ખેડૂતો નાસીપાસ થાય છે. હવે એમ છે જાણે કુદરત જ એવું વાતાવરણ ઊભું થઈ જાય, એમાં ખેડૂતો શું કરે, પ્રોડક્શન ખબર છે કે આવવાનું છે, પૂરેપૂરું આવવાનું છે, ઉપરાંત આવું કોઈ સાયક્લોન આવી જાય, વાવાઝોડું આવી જાય, વરસાદ આવી જાય તો શું કરે? એમાં તો કોઈ બીજો વિકલ્પ નથી. એટલે વધારે વળતર આપતો પાક હોય તો આંબો છે, પણ જ્યારે એન્વાયરમેન્ટલની અસર થાય છે વધારે નુકસાની આંબામાં વધારે નુકસાની થતી હોય છે. ગયા વર્ષે ખબર છે કે મધ્યો આવી ગયો, આપણે શરૂઆતમાં કહેવાનું હતું કે આપણે 200 રૂપિયા બોક્સ મળશે, છેલ્લે આપણે 1000 રૂપિયા બોક્સ મળતું થયું. એનું કારણ છે કે મધ્યમાં એટલો બધો મધ્યો આવી ગયો છે, એને કારણે 80% પ્રોડક્શન ડાઉન થઈ ગયું, ફક્ત 20% જ આપણે પ્રોડક્શન મેળવી શકીએ. આ વર્ષે પણ તમને ખબર છે કે આ છેલ્લા 2 મહિનાથી કન્ટિન્યુઅસ હવામાનમાં પલટો આવી ગયો, વાતાવરણમાં અત્યારે વાદળછાયું વાતાવરણ થયું છે, અમુક માવઠા થયા છે, એની અસર થવાની છે. કોઈ બધા પાક ઉપર થાય, પણ જે સેન્સિટિવ પાક છે ખાસ કરીને આંબા, એમાં ધારો કે રોગ જીવાત હતો તો મધ્યો આવવાની શક્યતા રહે, એને કારણે થોડું પ્રોડક્શન ઘટે એટલે ઘણી વખત નથી આવતું. આ વર્ષે પણ ઘણા વિસ્તારમાં આંબામાં ઘણાની ફરિયાદ ખેડૂતો ભાઈઓ છે કે અમારે આંબા લગભગ ફેલ થયા છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આમ ગણીએ તો આંબો છે ને એ ફાયદાકારક છે. એમ અમુક સમય એન્વાયરમેન્ટલ જ્યારે પ્રોડક્શન આવે, સમસ્યાઓ આવે ત્યારે આપણા માટે ઘણું સ્ટ્રગલ જેવું ગણાય. એ દ્રષ્ટિએ જોઈએ તો આંબા ખાસ કરીને જે વિસ્તારમાં સારામાં સારા થતા હોય, પ્રોડક્શન પૂરેપૂરું આપતું હોય, બરોબર, એ વિસ્તારમાં જ આંબા વાવવા જોઈએ. ખાસ કરીને હું તમને કહું, કોસ્ટલ વિસ્તાર છે એમાં નારિયેળીના વાવેતરો વધારે થતા હોય, બરોબર. એટલે નારિયેળીના વાવેતર છે, નારિયેળી એવી વસ્તુ છે કે એ 100% તમને રિઝલ્ટ આપે.
સિવાય કે અમુક વિસ્તારમાં ન આપે. ધારો કે જ્યાં ગરમીનો વિસ્તાર હોય, જ્યાં કોસ્ટલ વિસ્તારથી બહાર જઈએ ત્યાં નારિયેળી પૂરેપૂરું પ્રોડક્શન નથી આપતું. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો નારિયેળીમાં આપણે કોસ્ટલ વિસ્તારમાં વધારે વાવેતર કરવું જોઈએ. તો આ રીતે જોઈએ તો ખાસ કરીને આંબામાં જ્યાં પ્રોટેક્શન ન મળતું હોય ત્યાં આપણે બીજા પાકો ચીકુ છે, ધારો કે લીંબુ છે, રાવણા છે, સીતાફળી છે, આ આપણે પાક સ્ટ્રગલ વાળા પાક છે, એને આપણે વાવેતર કરી તેમાં 100% એમાં પૂરેપૂરું વળતર ન મળે તો કાંઈ નહીં, પણ 80% સુધી વળતર આપણે મેળવી શકીએ. જે યુવાનો કે પછી ઇવન કોઈ જોબ કરતું હોય કે કોઈ પોતાનો વ્યવસાય હોય અને જો એને પૂર્ણ રીતે ખેતી તરફ વળવું હોય તો શું લાગે તક ખરી? જે મોટી કંપની અથવા બીજા વ્યવસાયમાં જે સારું વળતર મેળવતા હોય એ જ વળતર એને પોતાની ખેતી દ્વારા સંભવ શક્ય બને ખરું? અને જો હા તો એના માટે તેઓએ શું કરવું જોઈએ? સરસ, આ સરસ પ્રશ્ન છે. અત્યારે આ ઉભરતો પ્રશ્ન છે અને આપણે જાણીએ છીએ કે અત્યારે લાખોની સંખ્યામાં જે ગ્રેજ્યુએટો બહાર પડે છે, એમાં એન્જિનિયરો, ડોક્ટરો બધા આવી જાય છે. હવે આપણે મનને એવું ઘસી ગયું છે કે ગમે ત્યાં નોકરી મળે કરવી છે. ખેતી 50 વીઘા ખેતી ઘરે હોય છતાં ખેતી નથી કરવી અને ક્યાંય નોકરી 5,000 10,000માં મળે તો ત્યાં નોકરી કરવી છે. આ ક્રેઝ ખરેખર આપણા જે ખેડૂત ભાઈઓના દીકરાઓ છે ને ખરેખર કાઢવાની જરૂર છે. તો જ આપણે છે ને આગળ વિકાસ કરી શકશું. બરાબર. અને બીજી વસ્તુ એ છે કે હું ન કહેવું જોઈએ છતાં તમને કહું છું, ક્રેઝ એવો વધ્યો છે કે જ્યાં નોકરી કરતી ત્યાં છોકરી આપી છે. આ ક્રેઝ પણ ખરેખર કાઢી નાખવાનો. હવે જેને ઘરે 50 વીઘા જમીન હોય, એટલું બધું પ્રોડક્શન આવતું હોય, બરાબર, એકનો એક દીકરો હોય, ત્યાં છોકરી નથી આપી, પણ સિટીમાં 10,000ની નોકરી કરતો ત્યાં છોકરી આપી છે. એટલે એવું હવે થોડુંક માનસિકતા આપણે દૂર કરી અને અત્યારે આપણે જાણીએ છીએ કે જ્યોતિર્ગ્રામ યોજના આવી ત્યાંથી આપણે વીજળી પણ 24 કલાક ગામડાઓમાં આવે છે. એટલે આપણે ફેસિલિટી જે સિટીમાં છે એટલી જ ગામડામાં એના કરતાં વધારે ફેસિલિટીમાં બધા રહે છે અને ખુલ્લા વાતાવરણમાં દેશી વાતાવરણ અને દેશી ખોરાક બધું સારું મળે છે. તો આવા વાતાવરણમાં આપણે છોકરા છોકરીઓને કેમ ન રાખીએ? એ ખાસ તો મારો તો એક પ્રશ્ન છે. બીજી વસ્તુ એ છે કે જે આપણે ક્રેઝ વધ્યો છે નોકરી તરફનો, એમાંથી થોડોક ઓછો કરી અને જેની પાસે જેને ખેતી છે એ ખેતીમાં અત્યારે તમને ખબર છે કે કેટલું સ્ટાર્ટઅપ આપ્યું છે, ગવર્મેન્ટ કેટલું યોજનાઓ બહાર પાડી છે. આ યોજનાઓનો પૂરેપૂરો જો યોજનાઓનો લાભ લે તો 100% હું તમને કહું ખેડૂતોના દીકરા 100% આમાં પાછા વળી શકે એમ છે. બરાબર. અને નોકરી છોડવી જોઈએ. હું તો આવી જે નાની નાની નોકરી કરતા હોય એ છોડીને ખેતીને આપણે આ પ્રાધાન્ય આપવું જોઈએ. તમને ખબર છે કે અત્યારે ખાસ કરીને જે અમુક મંડળીઓ છે, બરાબર, પછી ધારો કે એનજીઓ છે, એનજીઓ ધારો કે અમુક છે, એ ઉપરાંત ધારો જીએસએફસી છે, જેએનએફસી છે, બરાબર, આ બધી જે સંસ્થાઓ છે એના દ્વારા અત્યારે 70 થી 75% સબસિડીઓ સાધનોમાં આપવામાં આવે છે બાગાયતી પાકોના સાધનોમાં. ઉપરાંત બાગાયતી પાકોમાં જે વાવેતરમાં કરીએ તો વાવેતર ઉપર પણ ખાસ કરીને સબસિડી જે દરેક છોડ દીઠ કે રોપા દીઠ આપવામાં આવે છે. તો આ પૂરેપૂરો આનો વળતર પૂરેપૂરો ઉપયોગ કરી અને આપણે એનો ઉત્પન્ન કરી શકીએ. અને આપણે જાણીએ છીએ કે બાગાયતી પાકો, તમને નવાઈ લાગશે કે બાગાયતી પાકો છે અત્યારે ખેતી પાકોની કમ્પેરિઝન બાગાયતી પાકોનું ઓલ ઓવર પ્રોડક્શન આવક આપણે ગણીએ તો વધારે એની છે. 52% જે ફાળો છે અત્યારે ખેતીમાં એ અત્યારે બાગાયતી પાકોનો છે. એ ક્યારે હશે કે એનું પૂરેપૂરું પ્રોડક્શન હોય? પણ મેઇન વસ્તુ એ બાગાયતી પાકો કરતા પહેલા આપણે એ વિચાર કરવો છે કે આપણા વિસ્તારમાં કયો પાક સારો થાય, કઈ રીતે થાય, એનું માર્ગદર્શન પૂરેપૂરું મેળવી ક્યાં રોપા સારા, કઈ વેરાયટી સારી છે, બરાબર, અને કઈ રીતે એને ઉછેર કરવો જોઈએ, એ બધું વ્યવસ્થિત મેળવીને પછી જ આગળ વધવાની જરૂર છે. તો હું માનું ત્યાં સુધી એમાં સારું સફળતા મળે. અત્યારે તમને નવાઈ લાગશે, હું ઘણા ખેડૂતો ભાવનગર જિલ્લાનો જે વલ્લભીપુરના હું ખેડૂતનું નામ લેતા એને હું પોતે ઘરે ગયો છે. એ 50,000ની એને માસિક આવક હતી, એ છોડી અને પોતાની ખેતી હતી 15 થી 20 વીઘા ખેતી છે, એમાં જે બાગાયતી પાક વાવે અને ખેતી કરે અત્યારે એને વીઘે 80 થી 90,000 વળતર મળે છે. અને જો સારું વ્યવસ્થિત આયોજન કરે ને તો વીઘે 1 લાખ રૂપિયા એને વાર્ષિક એને સીધો નફો જ મળે, ભલે બીજું ખર્ચ કાઢતા પણ નફો મળે. તો આ રીતે જો આયોજન કરીને ખેડૂતો, આ ભાઈઓના છોકરાઓ ખાસ કરીને જે એમ કે ડાયવર્ટ થઈ ગયા છે ખેતી તરફથી, બરોબર, એટલે ખેતીમાં પાછા વાળવાની જરૂર છે, વળવું જોઈએ ખેડૂત ભાઈઓ. અને ખાસ કરીને યુવાન મિત્રો, જે ખેડૂતોના દીકરાઓ છે, યુવાન મિત્રો, એ ખાસ કરીને તમે જુઓ, તમે એવું લાગે તો કૃષિ યુનિવર્સિટીઓ તમારે વિસ્તારના આજુબાજુ આવેલી છે. કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, નવસારી કૃષિ યુનિવર્સિટી છે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે, આણંદ કૃષિ યુનિવર્સિટી, આ તમારી યુનિવર્સિટીના સંપર્ક સાધો. એને સંપર્ક સાધ્યા પછી તમને જે પણ પાક તમારા વિસ્તારમાં થતા હશે એને પૂરેપૂરું માર્ગદર્શન અમારા વૈજ્ઞાનિકો આપશે. આ વૈજ્ઞાનિકો જે માર્ગદર્શન આપે એ પ્રમાણે તમે જો પદ્ધતિ પ્રમાણે ચાલશો તો 100% તમને સારું પરિણામ મળે. આપણે જાણીએ છીએ કે હવે ઘણા ખેડૂતો છે આ ગ્રીન હાઉસ, નેટ હાઉસ તરફ પણ વળ્યા છે.
તો એમાં તમને સારામાં સારું પ્રોડક્શન મળે. અત્યારે ગ્રીન હાઉસ નેટ હાઉસ વાળા કરતા ખેડૂતો ફક્ત 1 એકર હોય જમીન, 1 એકરમાં ગ્રીન હાઉસ કર્યું હોય કે નેટ હાઉસ કર્યું હોય તો એ એકરમાંથી 3 થી 4 કે 5 લાખ રૂપિયા આરામથી વાર્ષિક કામેલ છે, અને એ પ્રમાણે એનું સારામાં સારું વળતર મેળવે છે. તો આપણે પણ એવું કેમ ન કરી શકીએ? આપણે પણ જો આ રીતે ગ્રીન હાઉસ કે નેટ હાઉસ તમે કરી, એમાં ખાસ કરીને બાગાયતી પાકોના રોપા તમે બનાવો, અને રોપાની કેટલી ડિમાન્ડ છે અત્યારે દરેક કલમની. અત્યારે જો બધો ક્રેઝ બાગાયત પાક તરફ વળ્યો છે, અને ક્રેઝ વધ્યો એને કારણે અત્યારે એની ડિમાન્ડ વધી છે. તો આ રીતે તમે નર્સરી અથવા ગ્રીન હાઉસ કરી અને તમે પણ સારામાં સારું વળતરમાં મેળવી શકો. અને ઉપરાંત પણ જે ગવર્મેન્ટની યોજનાઓ છે, ખાસ કરીને ખેડૂત પોર્ટલ તમે તપાસ કરજો, એના ઉપર અલગ અલગ યોજનાઓ આપેલી છે. આ યોજનાઓનો તમે પૂરેપૂરો લાભ લઈ અને સારામાં સારું તમે વળતર મેળવી શકો, અને સારામાં સારું તમે ઉત્પાદન મેળવી શકો. અને વળતર મળશે તો જ તમારો આર્થિક પરિસ્થિતિ સારી થશે. એટલે ઓછા ખર્ચે વધુ વળતર કેમ મળે એ તમારે ખાસ કરીને અમારા યુનિવર્સિટીઓ દ્વારા, ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા તમને સારામાં સારું માર્ગદર્શન આપવામાં આવશે. તમે હાલમાં જ કૃષિ યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ તો તેમાં વર્ષો સુધી આપ એની હારે જોડાયેલ રહ્યા છો. બાગાયતી ખેતીમાં સફળતા મળે ખેડૂતોને એ માટે કોઈ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશેષ પ્રયાસો કર્યા જે તમે દર્શકો હારે શેર કરવા ઈચ્છતા હોય? હા, સરસ મિત્રો. આ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણે જાણીએ છીએ 1960માં આપણે વસ્તી 30 કરોડની હતી, આજે 145 કરોડની વસ્તી થઈ છે. એ સમયે આપણે અનાજ આયાત ગમે એવું સડેલું અનાજ ખાતા ને એ પરિસ્થિતિ જ એવી હતી. 30 કરોડમાં આપણે અનાજ આયાત કરતા, 145 કરોડની વસ્તી થઈ તો આપણે અનાજ નિર્યાત કરીએ છીએ. એનું કારણ એક જ છે કે આવા નવા સંશોધન, નવી વેરાયટીઓ બહાર પાડી અને યુનિવર્સિટી દ્વારા બરાબર જે બહાર પાડી છે એના દ્વારા જે રિઝલ્ટ મળ્યા છે સારામાં સારા મળ્યા છે. આપણે જાણીએ કે મગફળી 10 મણ કરતા વધારે ઉતારો નહોતો આવતી, અત્યારે આરામથી તમે કાંઈ ના કરો તો 20 થી 25, 30 મણ, અમુક તો 40 મણનો ઉતારો આવે છે. એ ઉપરાંત બાગાયતી પાકોમાં અલગ અલગ જે નવી જાતો બહાર પાડી છે, યુનિવર્સિટી દ્વારા પણ બહાર પાડી છે, એ જાતો પણ સારામાં સારું ઉત્પાદન મળે છે. તમને નવી વાત કરું કે આંબામાં જે આ કેસર કેરી ઉપરાંત બધી જાતો છે જ, દેશી આંબાની જે જાતો છે, એ ઉપરાંત ખાસ કરીને જે મેં કીધું તમને બાગાયતી પાકોને જે અલગ અલગ આંબાના વેરાયટી કીધી, એ ઉપરાંત અમારી યુનિવર્સિટી દ્વારા પણ હાઇબ્રિડ જાતોનું વાવેતર પણ હવે શરૂ થયું છે. હાઇબ્રિડ જાતોનું જે સંશોધન થયું છે એમાં 2 જાતો હોય, એ 2 જાતોનું નર અને માદાનું સંકલન કરી અને નવી જાત બહાર પાડી છે. એવી 3 થી 4 જાત અમારે કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડે છે, એનું પણ તમે વાવેતર કરી અને સારી સફળતા મેળવી શકો. એટલે ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીના સંપર્કમાં રહી જે ખાસ કરીને નવી વેરાયટીઓ જે બહાર પાડે છે એટલે એનો તમે સંપર્ક લઈ અને જો તમે એ રીતે આગળ પદ્ધતિ પ્રમાણે હાલશો, એની ગાઈડલાઈન મુજબ હાલશો તો 100% પરિણામ મળે. બીજું શું થાય કે અત્યારે ખાસ કરીને યુટ્યુબ ઉપર ઘણા વિડીયો એવા મૂક્યા છે કે તમને આમ લોભાવણા વિડીયો હોય છે કે તમે આમ કરો તો આટલું મળશે ને આટલું મળશે, એવું તમારે આંધળું અનુકરણ કરવું નહીં. બને ત્યાં સુધી તમને પરફેક્ટ જ્યાંથી માહિતી મળે, પરફેક્ટ અધિકારીઓ, પરફેક્ટ ખેતીવાડી ખાતે અધિકારીઓ કે યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા તમે એક વખત સંપર્કો. ભલે આપણે થોડું પેટ્રોલ કે ડીઝલ બળે તો આપણે માણસે થોડો ખર્ચો કરીને જવાનું, પણ તમે જ્યાં જશો તો તમને 100% એનું પરિણામ મળશે અને રિઝલ્ટ મળશે અને સારું માર્ગદર્શન મળશે. બિલકુલ. એક બીજી વાત અહીં એ પણ આવતી હોય છે કે ભાઈ જો ટૂંકી જમીન હોય તો પછી એમાં સફળતા કેવી રીતે મેળવવી? ઘણા ખેડૂતોના મનમાં આ પ્રશ્ન હંમેશાથી સતાવતો રહ્યો છે. તો આવી જે માનસિકતા, એક માઇન્ડસેટ થઈ ગયેલ છે ખેડૂતોને, એને તમે શું સલાહ આપશો? ઇઝ ઇટ પોસિબલ કે ભાઈ તે ટૂંકી જમીનમાં પણ સારું વળતર મેળવી શકે અને જે બીજા વ્યવસાય કે ધંધામાં જે ઇન્કમ હોય એવું તે અહીં પણ સફળતા પ્રાપ્ત કરી શકે? સરસ. આ એક તમને વાત કરું કે છેલ્લા 10-12 વર્ષથી બરાબર આપણે ખાસ કરીને ભેસાણ તાલુકામાં ગ્રીન હાઉસ ઘણા થયા છે. ખાસ કરીને નેટ હાઉસ, ગ્રીન હાઉસ કરતાં નેટ હાઉસ વધારે થયા છે. અને એમાં નેટ હાઉસમાં એવું હોય છે કે અમારે ત્યાં ટ્રેનિંગ લેવામાં, કૃષિ યુનિવર્સિટીમાં ટ્રેનિંગ લે 15 દિવસની, અને એના ઉપર એને પછી સબસિડી આપવામાં આવે છે. તો અત્યારે ટૂંકી જમીન, ધારો કે કોઈને 2 વીઘા હોય, 5 વીઘા હોય બરાબર, એ જે જમીનમાં આ લોકો નેટ હાઉસ કરી અને સારામાં સારું પ્રોડક્શન મેળવે છે. તમને એવા ઘણા દાખલા આપીશ, અત્યારે તો હું નામ નથી આપતો, પણ એવા ઘણા દાખલા તમને જાણવા મળશે કે જેનું અત્યારે સારામાં સારું ઉત્પાદન લઈ અને વળતર મેળવે છે. ખાસ કરીને જે આ નેટ હાઉસમાં શું થાય કે ઓફ સિઝનના પાક આપણે લઈ શકીએ. ઘણી વખત એવું થાય કે જ્યારે માર્કેટમાં ભીંડા ન હોય અથવા તો કોથમીર ન થતી હોય, ગરમીનું વાતાવરણ હોય ત્યારે ન થાય, એવા સમયે નેટ હાઉસમાં કોઈ પણ પાક તમારે વાવો તો એ તમારે સારામાં સારું પ્રોત્સાહન મળે છે
અને એનું વળતર પણ સારામાં સારું મળે છે. એટલે એ રીતે જોઈએ તો ટૂંકી જમીનવાળાએ ખાસ કરીને નેટ હાઉસ અથવા તો ગ્રીન હાઉસ જે કરીએ તો એનું સારું સારું પ્રોડક્શન મળે. ઉપરાંત ખાલી કરીને ટૂંકી જમીન હોય તેમાં તમે નર્સરી પણ સારી બનાવી શકો. નર્સરી દ્વારા પણ રોપા બનાવી અથવા તો બીજી નર્સરી, ધારો કે ખાસ કરીને શાકભાજીના અમુક જે અત્યારે તમને ખબર છે કે ડુંગળીનો રોપ છે, રીંગણીનો રોપ છે, આ શાકભાજીના અમુક રોપા છે, એ રોપાનું અત્યારે ઘણી જગ્યાએ મળતા નથી. અને એ હાથ એટલે કે 1.5 ફૂટના ભાવ અત્યારે તમે જો 150 રૂપિયા લે છે. તો આ દ્રષ્ટિએ પણ તમે જે નાનો ખેડૂતો છે, થોડીક જમીન હશે, તમે સારામાં સારું તેમાં ધ્યાન આપી શકશે અને સારામાં સારું વળતર મળે છે. આ માટે તમારે ખાસ કરીને યુનિવર્સિટીની જે વેબસાઇટ છે અમારી JEU.in અથવા તો દરેક યુનિવર્સિટીની જે વેબસાઇટો છે એના ઉપર તમને સારામાં સારા વિડીયો જાણવા મળશે. કઈ રીતે તમે મેળવી શકો, ઉત્પાદન કઈ રીતે લઈ શકો, રોપનો તમે કઈ રીતે મેન્ટેન કરી શકો અથવા તો એનું કઈ રીતે આપણે ઉછેર કરી શકીએ એની પણ તમને સારી માહિતી મળશે. એ ઉપરાંત મારો જે તમને કહું કે યુટ્યુબ ઉપર મારા વિડીયો 224 વિડીયો છે યુટ્યુબ ઉપર. ગોહિલ GR, ગોહિલ પછી ડેશ મૂકીને G ડેશ મૂકીને R, બરાબર, જગ્યા મૂકવા, ગોહિલ GR કરશો તો એના ઉપર મેં 224 વિડીયો મારા યુટ્યુબ ઉપર છે. એમાં તમને કોઈ પણ માહિતી યુનિવર્સિટીના જે પાકો જે થાય છે, આપણે ખાસ કરીને વાવતર ખેડૂતો કરતા હોય, બરાબર, એ ખેડૂતોને કોઈ પણ પાકની માહિતી, ફળ બાગાયત પાક હોય, ખેતી પાકો હોય, કોઈ પણ મસાલા પાક હોય, કોઈ પણ જમીનની માહિતી હોય, બધી એના ઉપર માહિતી મેળવીને પછી એવું લાગે તો મને જાણ કરજો. મારો નંબર લખી લેજો 92757 08342 08342, બરાબર. ડોક્ટર GR ગોહિલ. તમને કોઈ પણ મૂંઝવણ હોય, ક્યારે પ્રશ્ન હોય તો તમે એનું સોલ્યુશન તમે આ ફોન દ્વારા મેળવી શકશો અથવા તો મને ગમે ત્યારે ફોન કરી શકો. કદાચ એક વાર ફોન ન ઉપડે તો ફરીથી ફોન કરવાની છૂટ. ખૂબ જ સરસ. ગોહિલ સાહેબ, છેલ્લો પ્રશ્ન, સમયનો અભાવ છે, બહુ સંક્ષિપ્તમાં જવાબ ઈચ્છું. શું લાગે છે કે ખેતીનો ગોલ્ડન પીરિયડ હાલ ચાલી રહ્યો છે કે હજુ આવશે? સરસ, આ સરસ વાત કરી. હું માનું ત્યાં સુધી અત્યારે આપણે બધું એમ કે બેરોજગારી વધી ગઈ છે. હવે હું તમને કહું, લાખો ગ્રેજ્યુએટ બહાર પડતા હોય, હવે પૂરેપૂરી નોકરી ન મળતી હોય, એવા સમયે અત્યારે તમને જુઓ તો ખેતીનો અત્યારે પીરિયડ, ભલે એ તો વાત જુદી છે, પણ ખેતીનો અત્યારે સમય આવ્યો છે. અત્યારે ખેતીનું તમે જુઓ, ઘણા દાખલા તમને આપીશ કે અત્યારે એમાં પણ સક્સેસ સ્ટોરીઓ ઘણા પેપરોમાં આવે છે, તમે જુઓ છો. તો એના દ્વારા પણ તમે જો સારામાં સારું તમે પ્રોડક્શન લઈ શકો. ઘણા ખેડૂતો જો જીવામૃત બનાવે છે, જીવામૃત ઘન જીવામૃત બનાવે છે, 10 પરણી અર્ક બનાવે છે. આ અલગ અલગ પ્રકારની પ્રોડક્ટો બનાવી અને અત્યારે માર્કેટમાં વેચે છે. પછી ખાસ કરીને અળસિયાનું ખાતર, એટલે વર્મી કમ્પોસ્ટ બનાવે છે. એ રીતે પણ જો ખેડૂતો પોતાની રીતે બનાવી અને વેચે તો સારામાં સારું વળતર મેળવી શકે. ઉપરાંત ખાસ કરીને આપણે જે વાત કરીએ કે ગોલ્ડન પીરિયડ, તમને ખબર છે આજથી 8-10 વર્ષ પહેલા આપણે મગફળીમાં કે બીજા કોઈ પણ પાકમાં પૂરેપૂરું આપણે વળતર મળતું નહીં. અત્યારે તમે જુઓ તો કોઈ પણ વેરાયટી, તમે કોઈ પણ પાક વાવો એનું પૂરેપૂરું વળતર તમને મળે છે. અત્યારે છેલ્લા 10 વર્ષથી આપણે એગ્રીકલ્ચર પ્રોડક્શન હું માનું ત્યાં સુધી ડબલ થઈ ગયું છે. ધારો કે મગફળી 10 મણ ઉતારો આવતો, એની ત્યારે 20 મણ ઉતારો આવે. એ રીતે મગ છે, ઘઉં છે, કોઈ પણ વેરાયટી તમે જુઓ એ રીતે આપણે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. ખાસ કરીને બાગાયતી પાકોમાં પણ સારો રિસ્પોન્સ મળતા થયા છે. બાગાયતી પાકોમાં જે કાળજી લેવી જોઈએ, ખાસ કરીને અમુક કાળજી તમારે લેવાઈ જોઈએ, એ લેવી. ખાસ કરીને જ્યારે ફળ ખરી પડતા હોય એ સમયે શું કાળજી લેવી જોઈએ. બાગાયત પાકમાં ધારો કે પાયામાં શું ખાતર આપવું, પછી શું આપવું, કયા સમયે કયો છંટકાવ કરવાથી સારામાં સારું વળતર મળે, એ બધી માહિતી આપણે અત્યારે સમયનો અભાવ છે, બધી માહિતી અમારા કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર છે. અથવા તો એવું લાગે તો કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરી અને તમે મેળવી શકો. પણ ખાસ કરીને બીજી એક જાણ કરું તમને કે અમારા કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ બિયારણોનું વેચાણ અમે કરીએ છીએ. અમારી પાસે મર્યાદિત હોય એનું વેચાણ, કારણ કે અમારે શું છે, અમારી મેઇન હેતુ છે શિક્ષણ, સંશોધન, વિસ્તરણ. આ 3 જ મેઇન કામ કરવાના હોય છે. એમાં જો અમારી જમીન વધારાની જમીન છે એમાં અમે સીડ પ્રોડક્શન લઈએ, અમુક ખેડૂતોના ખેતરો ઉપર પણ અમારા માર્ગદર્શન નીચે દેતા હોય છે. ખાસ કરીને પ્રોડક્શન એ વેરાયટીઓ અમારા કૃષિ યુનિટ દ્વારા દર વર્ષે અમે વેચાણ કરીએ છીએ. એના માટે તમારે ખાસ કરીને એપ્રિલ મહિનામાં, એટલે માર્ચના અથવા તો એપ્રિલમાં એક અરજી કરવાની આવે છે, બરાબર, ઓનલાઈન ઉપર. એ અરજી કરો અને અરજી તમારો અહીંયા આવે પછી એમાં જેટલા ખેડૂતો આવે એનું અમે ખાસ કરીને કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીએ. એમાં તમારો જો નંબર આવતો હોય તો તમને બિયારણ કૃષિ યુનિટમાંથી જે વ્યાજબી દરે અને ચોખ્ખું અને
ક્વોલિટી વાળું બિયારણ તમને કૃષિ યુનિવર્સિટીમાંથી મળશે. તો આ રીતે પણ તમે ખેડૂત ભાઈઓ તમે સંપર્ક કરતા રહ્યો. ઉનાળુ બિયારણ અમે આપીએ છીએ, ચોમાસું બિયારણ આપીએ છીએ. આ 2 વખત અમે બિયારણ આપીએ. પણ તમારે અમારી વેબસાઇટ ઉપર અવારનવાર તમારે જોતું રહેવું. JAU.in ઉપર તમે જાણશો તો એમાં બધી તમારા ટોટલી માહિતી ખેડૂતલક્ષી બધી કેટલા વિડીયો છે, કેટલી માહિતીઓ છે એ તમને એમાંથી જાણવા મળશે. એ તો બિલકુલ હજી પ્રોપર આન્સર નથી એવો, બહુ ટૂંકમાં ઈચ્છું હા અથવા કે પછી હજુ આવશે. ગોલ્ડન પીરિયડ હાલ આવી ગયો છે ખેતી માટેનો, શું લાગે છે હજુ આવશે? ગોલ્ડન પીરિયડ હવે એ આવતો થયો છે. હવે એનું કારણ છે કે ગવર્મેન્ટે જે અત્યારે જે અમુક યોજનાઓ બહાર પાડી, હજુ બેટર આવશે. હા, હજી બેટર આવશે. કારણ કે હજી ગવર્મેન્ટે હવે ઈચ્છે છે કે જે અત્યારે ખેડૂતો ખાસ કરીને બેરોજગારો કે યુવાનો છે એને આપણે ખેતી તરફ કઈ રીતે વાળવા, તો એના માટે અત્યારે સ્ટાર્ટઅપ ઘણું કર્યું છે. બરોબર, એ રીતે જોઈએ તો અત્યારે ગવર્મેન્ટ અત્યારે કૃષિ યુનિવર્સિટીનો પૂરેપૂરું માહિતી મેળવી અને સારામાં સારું પ્રોડક્શન મળે, સારામાં સારી વેરાયટી ઉત્પન્ન કરો એવા ખાસ પ્રયત્નો કરી ને ગોલ્ડન પીરિયડ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ને હું માનું કે છેલ્લા 5 વર્ષમાં આનું ગોલ્ડન પીરિયડ આવશે ને આવશે. બિલકુલ. તો એ જ આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે આગામી દિવસોમાં વધુ સારા દિવસો ખેતીના આવે, વધુ સારા દિવસો ખેડૂતોના આવે. ખૂબ મજા આવી આપની યાર વાતચીત કરી. થેન્ક યુ સો મચ ડોક્ટર સાહેબ. થેન્ક યુ. હા, ખૂબ મને અહીંયા બોલાવી, જે ખાસ કરીને એમાં મને બોલાવીને જે મારું માર્ગદર્શન લેવાનો પ્રયત્ન કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું એક નવા ગેસ્ટ હારે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.